જયપુરમાં સીજેપી કાર્યકરોનો વિરોધ. શાળા મુલાકાતે પહોંચેલા કાર્યકરોને ગ્રામજનોએ ધક્કો મારી કાઢ્યા બહાર. બીજેપીના કાર્યકરો પર મારપીટનો આરોપ. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને હોસ્પિટલમાં ખસેડાયા. અદિયાલા જેલમાંથી ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલ લઈ જવાયા. તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હોવાની માહિતી. સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ પાલિકાની કામગીરી પર સવાલ. ચેકિંગ પહેલા જ કેટલાક રેસ્ટોરન્ટ સંચાલકોને જાણ કરાતી હોવાનો પુરાવો. બંધ કરાવેલા રેસ્ટોરન્ટ બીજા જ દિવસે ફરી ખુલ્યા. ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યાનો દાવો. 9 મોત બાદ વધુ 2 મોતની માહિતીથી આંકડો 11 થયો હોવાનો દાવો. સત્તાવાર આંકડા અંગે સવાલો વચ્ચે કોંગ્રેસનું ડેલિગેશન કલેક્ટર કચેરી પહોંચશે. સુરતના કામરેજ સુગર મિલની ચૂંટણીની મતગણતરી શરૂ. 14 ઝોનમાં 18 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો બિનહરીફ. બાકીના 14 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ.